રાત્રિ દરમિયાન અહીંયા બ્લેકઆઉટનો માહોલ હોય છે. પોલીસનું સઘન પેટ્રોલિંગ અહીંયા પાકિસ્તાનની બોર્ડર બહુ નજીક હોય છે. કેવા પ્રકારનો ડર લાગે? નહીં, ડર તો બિલકુલ નથી. બિલકુલ ડર નથી, કારણ કે અગાઉ પણ યુદ્ધ 71 પણ થયેલું છે. બરાબર, પ્રધાનજી હમ લડેંગે ઓર જીતેંગે. આવો ચલો, લડેગા જીતેગા. વાહ વાહ. આ છે આ બોર્ડર વિસ્તારમાં રહેતા લોકોનો હસલો. આ ભારત પાકિસ્તાનના યુદ્ધ વચ્ચે ગુજરાત સરકાર દ્વારા 3 જેટલા જિલ્લાઓમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ, બનાસકાંઠા અને પાટણ. જેમાં બનાસકાંઠાના પણ 24 જેટલા ગામડાઓમાં બ્લેકઆઉટનું આદેશ આપવામાં આવ્યો છે. હાલમાં અમે પહોંચ્યા છીએ સરહદી વિસ્તારમાં. ત્યાં ગ્રામીણ વિસ્તારના લોકો આ યુદ્ધ વચ્ચે, યુદ્ધના માહોલ વચ્ચે કેવી રીતે રહે છે તે પણ તમને બતાવશું. મારી પાછળ જોઈ શકો છો, અહીંથી પાકિસ્તાન બોર્ડર ખૂબ જ નજીક છે. અમે હાલ પાકિસ્તાનની બોર્ડર બહુ નજીક છીએ. હાલમાં જે પ્રકારે યુદ્ધનો માહોલ છે એ જોવા મળી રહ્યું છે કે બોર્ડર વિસ્તારના જે લોકો છે, બોર્ડર વિસ્તારના જે ગામડાઓ છે, આજુબાજુ જે પોલીસ સ્ટેશન આવે છે, આ બાજુ માવસરી છે, આ બાજુ સુઈગામ છે, વાવ છે, એ પોલીસ સ્ટેશન દ્વારા પણ અહીંયા સતત સઘન પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે. રાત્રે દરમિયાન બ્લેકઆઉટ માટે પણ પોલીસ સજાગ રહેતી હોય છે. ત્યારે અહીંથી બહુ નજીક થાય છે જ્યારે પાકિસ્તાન, ત્યારે આ વિસ્તારના લોકો આવા યુદ્ધના ભણકારા વચ્ચે પણ કેવી રીતે રહેતા હોય છે તેને લઈને અમે અત્યારે પહોંચ્યા છીએ સરહદી વિસ્તારમાં, એ જાણવા માટે કે પરિસ્થિતિ શું છે. ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેને લઈને બનાસકાંઠા સરહદી વિસ્તારના જે ગામો છે તેને રાજ્ય સરકાર દ્વારા બ્લેકઆઉટ આપવામાં આવ્યું છે. જે ગામોની પરિસ્થિતિ જાણવા માટે આજે અમારી બનાસકાંઠાની ટીમ ત્યાં પહોંચી હતી અને ત્યાંના લોકોએ શું કહ્યું સાંભળો. હું પહોંચ્યો છું સરહદી વિસ્તારના ગામડાઓમાં, જ્યાં આપણે અહીંના યુવાનો સાથે વાત કરશું. હાલમાં જે રીતે ભારત પાકિસ્તાનના યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, સરહદી વિસ્તાર પાકિસ્તાન બહુ નજીક છે, કેવી રીતે અહીંયા રહો છો તમે? અમારો આ અંતરિયાળ સરહદી વિસ્તાર છે. હમણાં જ 2-4 દિવસથી ભારત પાકિસ્તાનના યુદ્ધની આમ તો છેલ્લા 4 દિવસથી વાતચીત ચાલુ છે. અને કલેક્ટર સાહેબ તેમજ એસપી સાહેબની સૂચના મુજબ અમારા ગામમાં અમે રાત્રે લાઇટો બંધ કરી નાખીએ છીએ સ્વેચ્છાએ. અને જે સોલાર લાઇટો હતી એ પણ અમે હાથેથી કાઢી નાખી છે. જ્યારે સરકારનો આદેશ આવશે એટલે પાછી નાખી દઈશું. અને ગામમાં બધા સંપીને રહીએ છીએ. અને અમારું એક મંડળ છે, યુવા મિત્ર મંડળ, એના દ્વારા 12 વાગ્યા સુધી ટેસ્ટને બેસી અને ગામની જે જીપો છે, ટ્રેક્ટર છે, ત્યાં રાખી અને બેસીએ છીએ. અને સરકારને તેમજ આપણી ભારત સેનાને સંપૂર્ણ ટેકો જાહેર કરીએ છીએ. અને જે આ આદેશ હશે એ સંપૂર્ણ અમે સાથ આપીશું. બિલકુલ, સરહદી વિસ્તારના યુવાનો પણ દેશ સેવામાં ક્યાંય પાછી પાની કરે એવી પરિસ્થિતિ પણ નથી અને એવા લોકો પણ નથી. હાલમાં પણ આવી વિકટ પરિસ્થિતિ, યુદ્ધના ભણકારા વચ્ચે પણ દેશની સેનાને અને આ વહીવટી વિભાગને ખભે ખભો મિલાવીને સાથ સહકાર આપવા માટે તૈયાર છે. ત્યારે હાલમાં જે પ્રકારે રાત્રિ દરમિયાન અહીંયા બ્લેકઆઉટનો માહોલ હોય છે, પોલીસનું સઘન પેટ્રોલિંગ અહીંયા પાકિસ્તાનની બોર્ડર બહુ નજીક હોય છે, કેવા પ્રકારનો ડર લાગે? નહીં, ડર તો બિલકુલ નથી. બિલકુલ ડર નથી, કારણ કે અગાઉ પણ યુદ્ધ 71 પણ થયેલું છે. બરાબર. અને અમારું ગામ આમ તો એકદમ પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલું છે, પણ ગામ લોકો કોઈ ડરતા નથી. બરાબર. રાતના અમે ભેગા બેસીને થોડી વાર ચર્ચા કરીએ અને 12 વાગ્યા સુધી બધા ભાઈઓ ગામ લોકો ભેગા મળીને બેસીએ છીએ. બરાબર. અને બિલકુલ આમ તો અમને રાતના અવાજ બી સંભળાય. આટલા દિવસ તો પાકિસ્તાનમાં પાછળ કંઈ દેખાતું નહીં, પણ હમણાં લાઇટો દેખાય છે ધાબા ઉપર ચડીને જોઈએ તો. અને આગળ જઈને થોડા આગળ જઈને જોઈએ તો કમ્પ્લીટ અવાજ થતો એવું દેખાય છે. બરાબર. આમ તો અમારું ગામ બોર્ડરનું ગામ છે, પણ અવર જવર બિલકુલ પાકિસ્તાનથી અહીં થતી નથી. પણ છેલ્લું ગામ છે એટલે સંવેદનશીલ કહેવાય. અને સરકાર પણ પૂરો સાથ સહકાર આપે. જ્યારે જરૂર હોય ત્યારે કલેક્ટર સાહેબ હોય, મારા મામલતદાર સાહેબ હોય, પીએસઆઈ સાહેબ હોય કે ડીએસપી સાહેબ હોય, એસપી સાહેબ અક્ષરાજ મકવાણા સાહેબ હોય, એમની સઘન પેટ્રોલિંગ હોય જ છે. અને ગામ લોકોનો સંપૂર્ણ સાથ સહકાર છે. અને ભારત માતાનો જય થાય. અને આ વખતે તો એવું છે ને કે પાકિસ્તાન વર્ષો વર્ષ હેરાન કરે છે, તો આ વખતે એને બતાવી દેવું જોઈએ. અને ભારતની સેના સંપૂર્ણ સજ્જ છે. અને ભારત દેશ આ વખતે કંઈક નવું કરશે એવું લાગે છે. 1971માં જે રીતે બાંગ્લાદેશ અલગ થયું હતું, આ વખતે લાગે છે કે બલુચિસ્તાન પણ અલગ થઈ જશે. ભારતને કંઈક અંશે મજબૂત સફળતા મળી રહી છે. પાકિસ્તાનના ટુકડા થવા જઈ રહ્યા છે. કેવી ખુશી અનુભવો છો અત્યારે? ખુશીની વાત તો એમ છે કે પાકિસ્તાનની અંદર તો હાલ ખલબલી મચી ગઈ છે, કારણ કે પાકિસ્તાન આ વખતે ચારે બાજુથી ઘેરાઈ ગયેલું છે. કારણ કે બલુચોને અલગ થવું છે, બલુચિસ્તાનને અલગ થવું છે, એના માટે એમની કોશિશ છે. બરાબર.
અને ભારતની સામે એની ઓકાતી નથી. શું એમની પાસે કઈ એટલો દારૂગોળો નથી, 2-4 દિવસમાં એનો ખેલ ખતમ છે. પણ આપણી સેના છે ને એ બહુ રહેમ નજર રાખે છે, એટલે કોઈ માણસો ઉપર ટાર્ગેટ નથી કરતી. જે આતંકવાદીઓના અડ્ડા છે એના ઉપર જ ટાર્ગેટ કરે છે. અને એ હરામી છે, એટલે એ લોકો છે ને આપણી કોઈ સેના હોય અથવા કોઈ સ્કૂલ હોય ને એના ઉપર જ ટાર્ગેટ કરે છે. પણ આપણા જે સૈનિકો છે એ એમના જે કોઈ સાધનો હોય એને ઉપરના ઉપર પાડી નાખે છે. બિલકુલ, મારી સાથે એક કાકા પણ જોડાયા છે. કાકા, શું કહેશો? સરહદી વિસ્તાર છે, હાલમાં યુદ્ધનો માહોલ છે, શું લાગે છે તમને આ વખતે? હા, જય માતાજી. જય માતાજી. આ બાકીનું એવું છે કે જૂની વખત આ જો ઉદ્યોગ બનેલ છે ને ફેર નવો બને છે, એમાં સરકારની સહાય ખૂબ છે કે સરકાર આ વસ્તી રિપબ્લિકની બોર્ડરમાં ગામ છે, વિનંતી માટે ગાડી લઈને ઓટા બહુ મારે છે. બરાબર, ઓટા મારે એમાં બાકીનું વસ્તીને ભડકો રહે ગરીબ માણસોને. આ ભણ વસ્તી છે અને છેલ્લો બોર્ડરનું ગામડું છે, એની અંદર બધે બાકીનું ભાષ સાત કેવું રહે કે ભડાકા અવાજ આવે તો વસ્તી કે એમાં ડર લાગે છે. પણ એમાં સરકાર કમ્પ્લીટ છે, એવી રીતે બાકીનું પબ્લિક કમ્પ્લીટ છે આ બાજુની, એટલે સરકારના સાથ હમ પબ્લિક આપશે. તમે તો કદાચ 71 નું યુદ્ધ પણ જોયું છે. એ તો કદાચ જોયું હોય, પણ અમે હમણાં પડતા હતા, કોઈ દેખ્યું કર્યું કોઈ કદાચ ભૂલી ગયા હો. તો અત્યારે સરકાર ટેકો ખૂબ આલે, પબ્લિક ટેકો તો ખૂબ આપે છે. સેનાને બોર્ડરનું ગોમ છે, તૈયાર છો બધા? સેનાને સહકાર આપવા તૈયાર છો? હા, કમ્પ્લીટ ખબરદારથી. કોઈ પણ? હા, ખબરદારથી. હમ લડેંગે ઓર જીતેંગે. આવો, ચલો, લડેગા જીતેગા. વાહ વાહ. આ છે આ બોર્ડર વિસ્તારમાં રહેતા લોકોનો હસલો. આજે પણ એવો જ બુલંદ છે જેવો 71ના યુદ્ધમાં પણ હતો. આ જ વિસ્તારના લોકોએ પાકિસ્તાનની જે બોર્ડર છે ત્યાં જે ભારતીય સેના છે એમને પૂરતો સહકાર અને ટેકો આપ્યો હતો. એવી જ રીતે આજે પણ આ લોકો એવી જ રીતે તૈયાર છે. જે રીતે પહેલગામના હુમલામાં આપણી બહેન દીકરીઓના જે સિંદૂર ઉજાડાયા હતા, ત્યારબાદ આ ઓપરેશન સિંદૂરનું નિર્માણ થયું અને ઓપરેશન સિંદૂરને લઈને આજે જોઈ રહ્યા છો પાકિસ્તાન તબાહ થઈ રહ્યું છે. અને એ ભણકારા આજે બનાસકાંઠામાં વાગી રહ્યા છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પહોંચ્યા છીએ. એ લોકો કઈ રીતના અહીંયા રાતના બ્લેકઆઉટ કરીને આપણી વહીવટી વિભાગ હોય, આપણી સેના હોય, આપણી જે પોલીસ છે એને કઈ રીતે સહકાર આપે છે તેને લઈને અમે ત્યાં પહોંચ્યા હતા. અને આપણે સાંભળ્યું કે લોકો પણ સેના સાથે છે, દેશ સાથે છે, અને આ વિસ્તારના જે વહીવટી વિભાગ છે એની સાથે પણ છે. નમસ્કાર.